24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના માંજલપુર વિધાનસભા આપણી સંગઠન બેઠક યોજાઈ। દિલ્હીથી પધારેલા વડોદરા લોકસભાના ઇન્ચાર્જ તથા ટીમ શ્રી સિદ્ધુ ગોપાલરાય ખાસ માંજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો। આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા માંજલપુર વિધાનસભામાં સૌથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મીટિંગ GF39 સિદ્ધનાથ મેગ્નેમ પ્લસ બંસલ મોલ પાસે તરસાલીએ કરવામાં આવી હતી। મિશન 2027 અંતર્ગત દિલ્હીથી જે આપણા ગુજરાતની અંદર 2027ની ચૂંટણી થવાની છે, તો એની શરૂઆત અને એનો જે બ્યુગલ ફૂંકવા માટે અમને સપોર્ટ માટે દિલ્હીથી એક લોકસભા ઇન્ચાર્જ અને તેના અંતર્ગત એમની ટીમ આવેલી છે। એ ટીમ ખૂબ જ જે એક્સપિરિયન્સ છે, એમની સાથે જે લોકો આવેલા છે તે એક્સ MLA પણ છે, જેની અંદર એક્સ કાઉન્સિલર છે, અને એ જોવા આવ્યા છે કે અત્યારે આમ આદમી પાર્ટીની શું પરિસ્થિતિ છે અને આમ આદમી પાર્ટી આગળ 2027માં સરકાર બનાવવા માટે કઈ રીતે આગળ વધવી એની જે ડિસ્કશન છે અમારા કાર્યકર્તાઓની વચ્ચે કરવા માટે એ આવેલા છે। શું પરિસ્થિતિ લાગે જી વડોદરાની અંદર પરિસ્થિતિમાં જોવામાં આવે તો સૌથી પહેલા લાગતું હતું કે વડોદરાના શહેર જે છે ભાજપને પાછલા 30 વર્ષથી વોટ આપીને સરકાર વારંવાર બનાવે છે, પરંતુ પાછલા 10 વર્ષથી એક નાનકડા વરસાદની અંદર અહીંયા પૂર આવી જાય છે, ત્યારબાદ સ્કૂલોની જે સંખ્યા છે ઘટી રહી છે, ત્યારબાદ શિક્ષકોની પ્રોબ્લેમ છે, ત્યારબાદ તમે જોઈ શકો છો કે હેલ્થ વર્કર ઓછા થઈ રહ્યા છે, હોસ્પિટલોની હાલત વકડી રહી છે, જ્યાં ત્યાં જુઓ ત્યાં અનબનાવ થઈ રહ્યા છે અને માથાભારે લોકોનું જે છે ત્રાસ વધતો જાય છે। લોકો સરકારો પર ભરોસો કરે છે અને એ રીતે મત આપે છે કારણ કે લોકો પોતાના કામોથી વ્યસ્ત હોય છે, પરંતુ હવે જે છે આ પરિસ્થિતિ એટલી ખરાબ થતી જાય છે અને ખરાબ થવાના કારણે અત્યારે લોકો જે છે વિકલ્પ શોધી રહ્યા હતા અને અત્યાર સુધી ગુજરાતના લોકોની સામે પ્રશ્ન હતો કે અમે ભાજપને વોટ ના આપીએ તો પછી આપીએ કોને, કારણ કે કોંગ્રેસનું અસ્તિત્વ ધીરે ધીરે ખતમ થતું જાય છે અને એ બિલકુલ મૃત પ્રાય થઈ ગઈ છે। તો પાછલા 2022ની ચૂંટણીની અંદર ગુજરાતે બતાવ્યું હતું કે 42 લાખ વોટ અમને આપ્યા અને અમારા ઉપર વિશ્વાસ બતાવ્યો અને હજી પણ એની જે સંખ્યા છે ધીરે ધીરે વધતી જાય છે અને હવે ગુજરાતની જનતા પાસે એક વિકલ્પ આવી ગયો છે। તો અમને ચોક્કસથી લાગે છે કે વડોદરા શહેર જે પૂરગ્રસિત છે, જે લોકો દરેક વસ્તુ માટે નાની વસ્તુ માટે લોકોની પાસે ધક્કા ખાય છે, સરકારી કચેરીઓની આગળ ધક્કા ખાય છે, એ ધક્કાના કારણે અત્યારે લોકો હવે નવો વિકલ્પ આમ આદમી પાર્ટીને જરૂર આપશે। અમે પાછલા 3 વર્ષથી લોકોના ઘરે ઘરે જઈએ છીએ, એમની તકલીફો સાંભળીએ છીએ અને અમને લોકો દિલાસો આપે છે કે નહીં વિનયભાઈ, હવે અમે આમને બદલીશું અને હવે તમને મોકો જરૂરથી આપીશું। કોર્પોરેશનની રણનીતિ માટે જેમ હમણાં મેં તમને કીધું મિશન 2027ની અંતર્ગત અમારી પાસે દિલ્હીની ટીમ આવી ગઈ છે અને અમને પાછળથી બેકએન્ડ પર પૂરો સપોર્ટ આપી રહ્યા છે અને અમે દરેક બૂથ પર અમે જઈ રહ્યા છે અને બૂથ ઇન્ચાર્જ સાથે અમે દરેક પેજ પર એક વ્યક્તિ મૂકવાની અત્યારે સંગઠનની ઉપર કામ કરી રહ્યા છે અને અમે ચોક્કસથી વિશ્વાસ છે કે 2026ની જે ચૂંટણી આપણી કોર્પોરેશનની આવી રહી છે તે સમય સુધી અમારી પાસે મજબૂત સંગઠન તૈયાર થઈ જશે અને અમે માંજલપુર વિધાનસભાની અંદર 100 સીટ જે વિધાનસભામાં જે વોર્ડ આવે છે 16, 17, 18 અને 19 એ 100 સીટ અમે મજબૂતીથી લડવાના છે અને અમને ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે એનું પરિણામ સારું જ આવશે। આજે કોણ આવ્યું, ક્યાંથી આવ્યા? જી આજે ઇન્દુ વર્માજી આવેલા છે, જે દિલ્હીના અત્યારે હાલ કોર્પોરેટર છે ત્યાંના, અને એ સિવાય એક્સ MLA છે, એ સિવાય એમની ટીમ છે જે ખૂબ જ નિષ્ણાંત અને આમ આદમી પાર્ટીથી શરૂઆતથી જોડાયેલી એવી ટીમ છે અને એ અમારી સાથે 3 વર્ષ સુધી અહીંયા રહેવાના છે અને અમને ગાઈડન્સ આપવાના છે અને પ્રોપર અમે 2027ની ચૂંટણી 182 સીટો પૂરી લડવાના છે। દિલ્હી હાર્યા બાદ લાગે છે વડોદરામાં ગુજરાતમાં કંઈક ખાતો ખોલી શકે આમ આદમી પાર્ટી? જી દિલ્હી હારવાનું કારણ જે અત્યાર સુધી લોકોને ખબર પડી છે એ છે કે આ લોકોએ વોટ ચોરી કર્યા છે અમારા અને બહારથી બીજા વોટરો લાવ્યા છે અને આજે દિલ્હીની જનતા જાતે પસ્તાઈ રહી છે। તમે જોઈ શકો છો 10 કલાકના લાંબા પાવર કટ, ફીસમાં સ્કૂલની ફીસમાં 40% વધારો, લોકો ત્રાહિમામ ફક્ત 2 મહિનામાં કરવા લાગ્યા છે અને જે 2500 રૂપિયાની લાલચ લોકોને આપી હતી એ ફક્ત એ લોકો BPL લોકોને આપવાના છે ને એ બી 6 મહિના પછી। એટલે જે રીતે દિલ્હીની લોકો ઠગાઈ
એ ઠગાઈ કરી છે ભાજપે. આ વડોદરાની જનતા અને ગુજરાતની જનતા પણ જોઈ રહી છે અને એનો કોઈ જ અસર નથી પડવાનો. અને મને નથી લાગતું કે આ એક વાર દિલ્હીનો જો એક્ઝામ્પલ એમની સામે આવશે તો લોકો એમની ફરીથી ભ્રમમાં આવશે. આપનો પરિચય? મારું નામ વિનય ચૌહાણ, હું માંજલપુર વિધાનસભાનો પ્રભારી છું અને સાથે સાથે હું માજી સૈનિક વિંગ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું.